મીટિંગની શરૂઆત કરીએ. બાઇબલની 2 કલમો વાંચીશું. રોમાનને પત્ર 4થો અધ્યાય 3જી કલમ. કેમ કે ધર્મશાસ્ત્ર શું કહે છે? તે કહે છે કે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને લેખે ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો. બીજી કલમ છે, ત્યારે આપણે વિશ્વાસથી ન્યાય ઠરવામાં આવ્યા છે તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામીએ છીએ. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર જીવંત અને કૃપાળુ દેવ, તમારો આભાર માની છે પ્રભુ. તમારી ઉત્તમ કૃપા દયા અમારી પર તમે વહેતી રાખીને પ્રભુ બાપ એક દિવસ તમે અમારા જીવનમાં આશીર્વાદિત રીતે પસાર કરાવતા. આજનો દિવસ પણ પ્રભુ તમે આ આશીર્વાદિત રીતે પસાર કરાવીને સાંજની ફળોમાં પ્રભુ બાપ તમારા પવિત્ર ચરણોમાં નવાને પ્રભુ બાપ આત્મિક જાગૃતિ 12મી આત્મિક જાગૃતિ મીટિંગમાં પ્રભુ તમારા બાળકો તરીકે અમે અત્યારે એકત્ર થયા છે. ત્યારે કૃપાળ પિતા, તમારા પવિત્ર ચરણોમાં અમે અમારા મસ્તકો નમાવીએ છીએ, અમારા હૃદય ખુલ્લા કરીએ છીએ પ્રભુ. અને કૃપાળ પિતા, તમારી સમક્ષ અમારી નજરો ઊંચી કરીએ છીએ દેવ બાપ કે કૃપાળ પિતા, તમે આપેલા ઉત્તમ જીવનને પ્રભુ અત્યારે અમે તમારા ચરણોમાં લાવીએ છીએ પ્રભુ. અને તમને માન મહિમા સ્તુતિને ગૌરવ આપવા માટે પ્રભુ આજનો ધન્ય દિવસ સમય તમે અમને બતાવ્યો, સંગત આપી પ્રભુ. તમારો આભાર માનતા સ્તુતિ કરે છે. આજે જે કંઈ અમારા સ્તોત્ર ગાવા, ગીતો ગાવા, વચનો સાંભળવા સર્વ પ્રભુ તમારા મહિમાનું કારણ બની રહે પ્રભુ, એવી કૃપા માંગે છે પ્રભુ બાપ. આભાર માને સ્તુતિ કરે પ્રભુ બાપ. અમે તમારા પવિત્ર ચરણોમાં નમતા આ ટૂંકી વિનંતી ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં માંગી પિતા, તમે સાંભળી માન્ય કરી બાપ. આમેન. માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 17 થી 20 કલમ હેમલતાબેન આગળ આવશે અને બાઇબલ વાંચનમાં દોરશે. આપણે ઈશ્વર પિતાના વચનો વાંચીએ તથા સાંભળીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય ને 17મી કલમથી 20 કલમ. નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સગળા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહીં. એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે ને માણસોને એવું કરતાં શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયપણા કરતાં જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ બેસશો. હેલો. આવો આપણે આપણા સ્થાન પર ઊભા થઈએ અને તાલીઓ સહિત સ્તુતિ આરાધનામાં જોડે. પહેલું ગીત છે યેશુ નામે ઉદ્ધાર હમકો હાલેલુયા.
में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया, यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया, राजाओं का राजा यीशु हालेलुया, राजाओं का राजा यीशु हालेलुया, प्रभु का प्रभु यीशु हालेलुया, प्रभु का प्रभु यीशु हालेलुया, यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया, यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया, चंगा करने वाला यीशु हालेलुया, चंगा करने वाला यीशु हालेलुया, छुटकारा देने वाला यीशु हालेलुया, छुटकारा देने वाला यीशु हालेलुया, यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया, यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान, हालेलुया, प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान, वह बड़े में घटू, वह बड़े में घटू, रहे उसी का ज्ञान, हालेलुया, रहे उसी का ज्ञान, आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, स्तुति प्रशंसा करें, क्यों ना कुछ होता रहे, हालेलुया, स्तुति प्रशंसा करें, क्यों ना कुछ होता रहे, उसको पाते रहे, उसको पाते रहे, चाहे जहाँ भी रहे, हालेलुया, चाहे जहाँ भी रहे, आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो। હાલેલુયા હાલેલુયા આવો આપણે થોડો ટાઈમ શાંત રહે અને આપણે પ્રાર્થના ગીતમાં જોડાય। સૌપ્રથમ આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ કે ઈશ્વર પિતાએ આપણને આ જગ્યા પૂરી પાડી। ઈશ્વર પિતાનો આભાર માનીએ કે ઘણા લોકો મીટિંગમાં બી નથી આવી શક્યા, પથારીમાં છે। પ્રભુએ આપણને આટલી સુંદર મંડળી આપી છે, આટલો સરસ પાડોશીઓ આપ્યા છે અને પ્રભુએ આપણને એટલા કાબિલ બનાવ્યા છે કે આપણે અહીંયા આજે આવી શકીએ અને પ્રભુની સ્તુતિ આરાધના કરી શકીએ। તો આવો આપણે આપણી આંખોને બંધ કરતા ગીતમાં જોડે આરાધના हम करते हैं। करते
પોતાનો એકાકી જનિત દીકરો આપણા માટે આપ્યો. એની માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ કે પાપી આપણે હતા અને ક્રૂસ પર એ ચડેલા. આપણા બધા પાપ એમણે એમના માથે લીધા, કાંટાનો મુગટ પહેર્યો અને આપણી માટે ત્યાં બલિ ચડી ગયા. તો એ ઈશ્વર કેટલો મહાન છે. આપણે હાથ ઊંચા કરીએ અને તે ઈશ્વરની સ્તુતિમાં ચાલુ રહીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, ઈશ્વર પિતા આભાર માની લઈએ છીએ. ઈશ્વર પિતા, તમે આજે અમને આ સંગત પૂરી પાડી. ઈશ્વર પિતા, ઈશ્વર પિતા, ખાસ તમારો આભાર માને છે ઈશ્વર પિતા કે અડધા લોકો બીમાર છે ઈશ્વર પિતા, અડધા લોકો કામ પર છે ઈશ્વર પિતા, અડધા લોકો આ મીટિંગમાં આવવા માંગતા છે પણ આવી નહીં શકે કોઈ સંજોગોના લીધે. પણ ઈશ્વર પિતા, તમે અમને અહીંયા દોરી લાવ્યા એમાં તમારો આભાર માને છે ઈશ્વર પિતા. ઈશ્વર પિતા, આજે તમારા સેવક જે સંદેશો આપે ઈશ્વર પિતા, ઈશ્વર પિતા, તમે અમે એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢનારા નહીં ઈશ્વર પિતા, પણ આજે અમારું હૃદય પરિવર્તન થાય ઈશ્વર પિતા અને અમે બીજાને પણ તમારી સુવાર્તા પ્રચાર કર્યો હતો ઈશ્વર પિતા. અમને બધાને સંભાળજો ઈશ્વર પિતા. આ મીટિંગને આશીર્વાદિત કરજો. આ ટૂંકીને અરજ તમારા નામમાં માંગીએ છીએ, માટે સાંભળવા નહીં કરો બાપા. હાલેલુયા. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આજની 12મી લેન્ડ સિઝનની મિટિંગ, આત્મિક જાગૃતિ માસ અને સુંદર મિટિંગોનું આયોજન અને અત્યાર સુધીની મિટિંગો પ્રભુએ આશીર્વાદિત બનાવી. દરેક જગ્યાએ પ્રભુની કૃપા આપણે જોઈ શક્યા. મોટી સંખ્યામાં તમે હાજર રહો છો અને તેથી તમારા બધાનો આભાર માનું છું. અને આપણા કારભારી શ્રી અશ્વિનભાઈ કે જેઓ આ વિસ્તારમાં ગજબની સેવાઓ આપી રહ્યા છે અને તેમની કારભારીપણાની સેવાને પ્રભુએ આશીર્વાદિત બનાવી છે. આપણા બધાનો તેમણે ફૂલો આપીને અને કલગી આપીને તેઓએ આપણો આવકાર કર્યો છે અને સુંદર વ્યવસ્થા તેમણે કરી છે આ જગ્યાએ. અને તેમના બધા જ પરિવારોને તેઓ નિયમિત મુલાકાત લેશે. તેમના દાનો આપણે જોયા તે પ્રમાણે 2 લાખ કરતાં વધારે દાન છે અને બહુ મોટી સેવાઓને માટે આપણે અશ્વિનભાઈનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આ સમયે તેમને સન્માન કરીશું, તેમનો આવકાર કરીશું. તેમની જગ્યા પર તેઓ ઊભા થશે
અને આપણા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિજયાબેનને વિનંતી કરીશ, તેઓ તેમને પેન આપશે અને તેમનું સન્માન કરશે. અને આપણે જોરદાર તાળીઓ પાડીશું. આપણે તેમને આવકારીએ છીએ, તેમનું સન્માન કરીએ છીએ. તેમની અદ્ભુત સેવાઓ પ્રભુ આશીર્વાદિત કરે. અને એ ઉપરાંત આપણી મધ્યે તમે જેઓ નિયમિત આવો છો મિટિંગમાં, ખાસ કરીને અહીંયા આગળ જેઓ પ્રભુના સેવકો છે, આપણા નાણાં અને કારભારી સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ, તેઓ નિયમિત આપણી મધ્યે આવે છે, મિટિંગમાં આવે છે. તેઓનો આપણે આવકાર કરીએ છીએ, આભાર માનીએ છીએ. આપણા ચર્ચના સેક્રેટરી શ્રી હરીશભાઈ પણ તેઓ આપણી મિટિંગમાં હાજર રહેશે. તેમના ધર્મપત્ની આપણા ડિસ્ટ્રિક્ટના મહિલા મંડળના પ્રમુખ સવિતાબેન, તેઓ પણ આપણી મધ્યે હાજર છે. બંને તેઓ હાજર રહેશે અને તેઓની હાજરીની નોંધ લેતા તેઓનો આભાર માનીએ છીએ, આવકાર કરીએ છીએ. અને જ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ સાથે આપણા સ્થાનિક મહિલા મંડળ શ્રીમતી વિજયાબેન પણ આપણી મધ્યે હાજર છે અને તેઓનો પણ આપણે આવકાર કરીએ છીએ. એમવાયફના જુવાનોનો આભાર માનીએ છીએ, તેમનો આવકાર કરીએ છીએ, એલેક્સ અને તેમની આખી ટીમ. અને તેઓ નિયમિત સ્તુતિ આરાધનામાં આપણને દોરવણી આપે છે, તેઓનો પણ આપણે આવકાર કરતા આભાર માનીએ છીએ. અને પાસ્ટેટ કમિટીના સભાસદો, તમે ઘણા બધા આવો છો, ઘણા બધા દૂર દૂર વિસ્તારમાંથી આવો છો અને મિટિંગમાં હાજર રહો છો. તમારી હાજરીને માટે તમને બધાને તમારો આભાર માનીએ છીએ. અને અમને આનંદ થાય છે કે તમે આ મિટિંગમાં આવીને પ્રભુનો મહિમા પ્રગટ કરો છો અને પ્રભુના વચન શીખવાને માટે, જાણવાને માટે તમને જે ભૂખ છે તે દેખાડી આપે છે. અને એટલા માટે પાસ્ટેટ કમિટીના તમામ સભાસદો જેઓ અહીં હાજર છો, તમારો પણ પાળક તરીકે હું આવકાર કરું છું, આભાર માનું છું. કારભારી ભાઈઓ બહેનો પણ દૂર દૂરથી આવે છે, તેઓનો પણ હું આભાર માનું છું અને આવકાર કરું છું. અને ખાસ કરીને સ્થાનિક આ જે સોસાયટી છે મિલાપ નગરી અને સાથે પેરેડાઇઝ ઓરા અને આ બધા જ રહીશો પરિવારો, તમે બધા આજે અહીંયા ઉપસ્થિત છો મિટિંગમાં. તમને બધાને જોઈને બહુ આનંદ થાય છે. તમારી હાજરી આ મિટિંગમાં છે ને એટલા માટે તમારો પણ અમે આવકાર કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. તમારા આ વિસ્તારમાં અમે પ્રભુનું ભજન કરવાને માટે તમારી પાસે આવે અને તમે બધા હાજર રહીને સુંદર વ્યવસ્થાના જે તમે કરી છે તેના અમે ભાગીદાર બન્યા છે ને જોયું, આનંદ થયો. અને તેથી તમારા બધાનો આભાર માનીએ છીએ અને આવકાર કરીએ છીએ. ઘણા બધા દૂર દૂરની સોસાયટીઓમાંથી આવે છે, બધાના નામ તો હું લઈશ નહીં, પણ મને ખબર છે તે પ્રમાણે સંજયભાઈ ને આશીષભાઈ ને વર્ષાબેન ને બધા નામો તો ઘણા બધા છે. પણ તમે દૂર દૂરથી આવો છો, ચાલતા આવો છો, સાંજની મિટિંગમાં આવો છો અને આ મિટિંગને તમે શોભાવો છો. અને તમારી હાજરીને માટે પાળક તરીકે હું તમારો આભાર માનું છું અને આવકાર કરું છું. અને પ્રભુની સ્તુતિ કરતાં તમે બધા જ આ મિટિંગોને માટે પ્રાર્થનાઓ કરો છો, સહકાર આપો છો. જે કારભારીઓના રિપોર્ટ્સ આપણે સાંભળીએ છીએ તેમાં તમે જે દાનો આપો છો એ દાનોને માટે અને તમારી પ્રાર્થનાઓને માટે પાળક તરીકે હું તમારો પુષ્કળ આભાર માનું છું. આપણા મુખ્ય પાળક સાહેબે રજાઓ લીધી છે. બેનને જે કંઈ તકલીફ છે પગના ટીચરના ની રિપ્લેસમેન્ટને માટે અને એ દવાઓની સારવારને માટે તેઓ થોડા દિવસો માટે રજાઓ પર છે. અને પાછલા દિવસોમાં તેઓ બીમાર પણ હતા. અત્યારે ઘણું બધું સારું છે તેમને, પણ કેટલીક રજાઓના કારણે તેઓ આપણી મધ્યે હાજર નથી. પણ તેઓએ આપણને બધાને શુભેચ્છા અને સલામી પાઠવી છે, એ તમે જાણશો. અને આજે આપણે જે વિષય પર મનન કરવાના છીએ તે વિષય એ લખવામાં આવ્યો છે, વિશ્વાસીનું ન્યાયપણું. અને એ વિષયના સંદર્ભમાં પ્રભુની પાસે હું કૃપા માંગતો હતો, હું શીખતો હતો અને પ્રભુ મારી સાથે વાતચીત કરતા હતા. અને આ દિવસોમાં દરરોજ સાંજના કેટલોક સમય હું પ્રભુની હજુરમાં જ આવું છું, પ્રાર્થના કરું છું. અને બહુ આનંદની વાત એ છે કે તમે બધા આ મિટિંગો માટે પ્રાર્થના કરો છો, મારા માટે પ્રાર્થના કરો છો, સાહેબ માટે પ્રાર્થના કરો છો. અને એટલા માટે એ પ્રભુના વચનો જે શીખવાને મને મળે છે, જે તમારી આગળ હું વહેંચી શકું છું, કહી શકું છું. અને વિષય જે આપણે અહીંયા આગળ જોઈએ છીએ તે પ્રમાણે વિશ્વાસી વ્યક્તિનું ન્યાયપણું. અને એ જે બાબત જ્યારે આપણે જોઈએ છીએ તે માર્થીની સુવાર્તા 5મો અધ્યાય તેની 17 થી 20 કલમો આપણે ગઈકાલે વાંચી હતી. અને શરૂઆતમાં ગઈકાલે આપણે જે બાબત જોઈ ગયા હતા એ નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો હું નાશ કરવાને આવ્યો છું એમ નહીં. પ્રભુ ઈસુ કહે છે કે એમ તમે ન ધારો, હું તેનો નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. અને એ વિશે ઘણી બધી બાબતો આપણે ગઈકાલે જોઈ. અને એમાં તમે જુઓ તો
19મી કલમ પછી જે બાબત આવે છે એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે ને માણસોને એવું કરતાં શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનું કહેવાશે, પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓ તથા ફરોશીના ન્યાયપણા કરતાં જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ બેસશો. અને એ જે બાબતો જ્યારે આપણે જોઈએ છીએ તે એ જ્યાં પ્રશ્ન આપણને મળે છે, જવાબ એને આપણે શોધવા પ્રયત્ન કરીએ છીએ. અને તો એ છે કે વિશ્વાસી વ્યક્તિનું ન્યાયપણું કેવું હોવું જોઈએ, વિશ્વાસી વ્યક્તિનું ન્યાયપણું કેટલું હોવું જોઈએ, કેવા પ્રકારનું હોવું જોઈએ, અથવા તો વિશ્વાસી વ્યક્તિનું ન્યાયપણું એટલે શું? શું ફરોશી અને શાસ્ત્રી લોકો જે ન્યાયપણું એમની પાસે હતું, એમની પાસે નિયમશાસ્ત્ર અને જે બધી બાબતો હતી અને એમની પાસે જે વિશ્વાસુપણાની બાબતો હતી એનાથી વધારે અહીં પ્રભુનું વચન કહેશે કે તમારું ન્યાયપણું વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ બેસશો. એ ફરોશીઓ અને એ શાસ્ત્રી વર્ગના લોકોથી વધારે ન્યાયપણું ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિના જીવનમાં હોવું જરૂરી છે. અને એ સંદર્ભમાં ન્યાયપણા વિશે અહીં લખવામાં આવ્યું છે, વિશ્વાસી વ્યક્તિનું ન્યાયપણું. અને એમાં પહેલી જે બાબત હું શીખતો હતો અને વિશ્વાસી વ્યક્તિનું ન્યાયપણું એટલે શું, અને તમને કહીશ કે મીખાનું પુસ્તક તેનો 6 અધ્યાય અને તેની 8મી કલમમાં ત્યાં પ્રભુનું વચન કહેશે તે પ્રમાણે મીખા આપણને એ બાબત પર ભાર મૂકીને બહુ સ્પષ્ટ જણાવે છે. તેનો 6 અધ્યાયની 8મી કલમમાં, હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા દેવ તારી પાસે બીજું કશું માંગતા નથી. કારણ કે ન્યાયપણું, દયાભાવ અને નમ્રતા, હું તમને કહીશ કે જે ન્યાયપણુંનો મૂળ જે અર્થ તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વ્યક્તિ ચાલે, તો ઈશ્વરની ઈચ્છાને વ્યક્તિ પૂર્ણ કરે. પ્રભુ જે ઈચ્છે છે, પ્રભુ જે પવિત્ર અને શુદ્ધ છે, પ્રભુ જે સત્ય છે, પ્રભુ જે દયાળુ છે અને પ્રભુ જે નમ્ર છે, એ સત્યતા, એ દયાભાવ, એ ન્યાયપણું, એ નમ્રતા વ્યક્તિના જીવનમાં આવે ત્યારે એ ન્યાયપણાની આખી બાબત બને. અને એ જે પ્રકારની સ્થિતિ એ માર્થીની સુવાર્તાના 5મા અધ્યાયની 20મી કલમમાં અહીં લખવામાં આવ્યું છે કે એ ફરોશીઓ અને શાસ્ત્રીઓનું ન્યાયપણું શું હતું કે તેનાથી પણ વધારે વિશ્વાસી વ્યક્તિઓનું ન્યાયપણું હોય. અને એ બાબત અહીં પ્રભુ ઈસુ જણાવતા હતા પહાડ પરના ભાષણમાં, ગિરી પ્રવચનમાં. અને એ જે યહૂદી લોકો હતા અને જે ખ્રિસ્તી અથવા તો એ સમયના વિશ્વાસી વ્યક્તિઓ જે પ્રભુના શિષ્ય ગણાય, અથવા તો એ સમયના યહૂદી લોકો જે પ્રભુને અનુસરવા માંગતા હતા, અને ત્યાં બહુ મોટો યહૂદી સમાજ હતો, સમુદાય હતો, અને ઘણા બધા અલગ અલગ કેટેગરીના વર્ગના વ્યક્તિઓ હતા. ફરોશીઓ હતા, શાસ્ત્રીઓ હતા અને શિષ્યો હતા અને યહૂદી સમાજ હતો. અને બધા લોકોની આગળ પ્રભુએ આ પહાડ પરનું ભાષણ આપ્યું. ત્યારે પહાડ પરના ભાષણમાં સૌથી મહત્વની બાબત તેમણે એ જણાવવા માંગતા હતા કે શાસ્ત્રીઓ અને ફરોશીઓનું જે ન્યાયપણું, શાસ્ત્રી લોકો એ યહૂદી લોકોના નિયમશાસ્ત્રના શિક્ષકો હતા અને નિયમશાસ્ત્ર એ લોકો જાણતા હતા અને નિયમશાસ્ત્ર એ બીજાઓને શીખવતા હતા. એટલે સન્ડે સ્કૂલમાં આપણે શિક્ષકો હોય અથવા તો બાઇબલ સ્ટડીમાં જે પ્રભુના સેવકો હોય, બાઇબલ સ્ટડી શીખવાડે, બાઇબલ સ્ટડી લે, અથવા તો સન્ડે સ્કૂલમાં બાળકોને ભણાવે અને સન્ડે સ્કૂલમાં બાળકોને શીખવે. એ પ્રકારે બાઇબલ શીખવવાની બાબતો અથવા તો ઈશ્વરના વચનો શીખવાની બાબતો અથવા નિયમશાસ્ત્ર જે જાણે છે ને તેને સમજાવે છે એવા શાસ્ત્રી વર્ગના લોકો અને બીજા ફરોશી વર્ગના લોકો કે જેઓ એ નિયમશાસ્ત્ર પાળનારા હતા, નિયમશાસ્ત્રની નાની નાની બાબતો એ લોકો સમજીને બહુ ઝીણવટથી, બહુ તકેદારીપૂર્વક, ચોકસાઈથી પાળવા પ્રયત્ન કરતા હતા. એવા ફરોશી વર્ગના લોકો એ ધાર્મિક લોકો ગણાતા હતા. અને આ બંને પ્રકારના લોકો એ જે પ્રકારે ધાર્મિક જીવન જીવતા હતા એ ફક્ત ઔપચારિક જીવન હતું, એમનું સાચું ધાર્મિકપણું નહોતું. એ લોકો બાહ્યકરણ કરતા હતા, એમના આંતરિક જીવનમાં ઈશ્વરનો નિયમ નહોતો. બહારથી નિયમો દેખાય ખરા પણ હૃદયમાં કાંઈ નથી. હૃદયમાં પાપના ઢગલા હતા, પાપ પુષ્કળ હતું અને એમનામાં હૃદયમાં જૂઠાઈ હતી, અનૈતિકતા હતી અને શોષણ હતું અને દરેક પ્રકારના પાપ હતા અને અભિમાન તેમનામાં હતું. તમે જો લુકની સુવાર્તાના 18મો અધ્યાય વાંચો, આપણે વારંવાર એ યાદ કરીએ છીએ, ત્યાં પેલો લેવી અથવા તો જે ફરોશી અથવા તો જે
જે વ્યક્તિ મંદિરમાં ગયો પ્રભુનો અને એણે પ્રાર્થના કરી, એની પ્રાર્થનામાં તમે જુઓ તો અભિમાન હતું. સાચી પ્રાર્થના નહોતી, સ્વન્યાયીપણું હતું. એણે કીધું કે પ્રભુ હું અન્યાયી નથી, હું જુલ્મી નથી, હું ઉપવાસ કરું છું, હું આભાર સુધીની મિટિંગો કરું છું, હું મારો 10મો આવકનો ભાગ આપું છું. એટલે પોતાની જાતને એ ન્યાયી ગણતો હતો. હું આવો છું પ્રભુ, હું આટલું બધું ગજબનો છું, હું આવું બધું કરું છું, પોતાની જાતને આગળ કરતો હતો. પ્રભુની આગળ પોતાની જાતને આગળ કરવી એટલે સ્વન્યાયપણું. પોતાની જાતને આગળ કરીને યાની કે એ પોતે એવું માન બેસતો હતો કે હું સૌથી શ્રેષ્ઠ છું, હું સારો છું, હું આ બધું કરું છું અને આવું કરતો આવ્યો છું. અને આ દાણી પ્રભુ હું એના જેવો નથી. તમે જુઓ કે એની પ્રાર્થના એ પ્રભુનું અપમાન હતું અથવા ઈશ્વરના નિયમશાસ્ત્રનું અપમાન હતું. એની પ્રાર્થનામાં જાણે પોતાની જાતને એ ન્યાયી સમજી બેઠો હતો. અને એવી બાબત એટલે આ લોકો ઔપચારિક જીવન જીવતા હતા. એમનામાં સાચું ન્યાયપણું નહોતું, એમનામાં સાચું વિશ્વાસપણું નહોતું. અને છતાંય એ બાહ્ય રીતે તો જોઈએ તો સૌથી શ્રેષ્ઠ સારા ન્યાય અને સરસ જીવન જીવનારા લોકો એવા દેખાતા હતા. અને એ લોકોને પ્રભુ ઈસુએ કડકમાં કડક નિયમો અથવા કડકનો કડક શબ્દોમાં વખોડી કાઢ્યા. અને હું તમને કહીશ કે એ નિયમોનું કડક પાલન એ લોકો કરનારા ખરા, પણ હૃદયમાં દેવ પ્રત્યે સાચી ભક્તિનો અભાવ હતો, પ્રેમનો અભાવ હતો. અને એ માર્થીની સુવાર્તાના 23મા અધ્યાયમાં પ્રભુએ ગજબની બાબતો કહી છે. હું તમારી આગળ એ માર્થીની સુવાર્તા અને 23મો અધ્યાય તમે ખોલો અને ત્યાં 23મી કલમ તમે જુઓ. માર્થીની સુવાર્તા અને તેનો 23મો અધ્યાય કાઢો અને ત્યાં 23મી કલમ અને ત્યાર પછી આગળની કલમો હું તમને કહીશ. 23મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો 10મો ભાગ તમે આપો છો, પણ નિયમશાસ્ત્રની મોટી વાતો એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ ને તે તમે પડતા મૂક્યા છે. તમારે આ કરવા ને પડતા મૂકવા જોઈતા ન હતા. પછી તમે જુઓ 25મી કલમ, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે થાળી વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની માહે જુલમ તથા અન્યાય ભરેલો છે. ઓ આંધળાઓ, ફરોશીઓ, તું પહેલાં થાળી વાટકો માહેથી સાફ કર કે તે બહારથી પણ સાફ થઈ જાય. 27મી કલમ, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ માહે મૂળદા અને હાડકાએ તથા હરેક અશુદ્ધપણાએ ભરેલી છે. તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાય દેખાવો છો ખરા, પણ માહે ઢોંગ તથા પૂંડાએ ભરેલા છે. અને એવા આ ફરોશી અને શાસ્ત્રી વર્ગના લોકો આગળ તો ઉપમાઓ આપી છે, સર્પોના વંશ, ધોળેલી કબરો, એ બહુ મોટી ઉપમાઓ છે. અને કબરો બહુ સુંદર શણગારેલી આપણે કબ્રસ્તાનમાં જોઈએ, પણ કબરની અંદર તો ગંધાતા લાશ સબ હોય છે અને કીડા હોય છે અને હાડકાં હોય છે, પણ બહાર સુંદર. હું તમને કહીશ કે આપણે ખ્રિસ્તી વિશ્વાસના કારણે આપણે એ પ્રમાણે કરીએ છીએ ને આપણો રૂપાંતરિત શરીર બહાર આવશે અને એટલા માટે કરીશ. પણ હું તમારી આગળ એ બાબત એટલા માટે યાદ કરાવું છે કે ધોળેલી કબરો બહારથી સુંદર દેખાય, એમના નિયમશાસ્ત્ર જાણે કે લોકોને ખબર પડે કે આ નિયમશાસ્ત્ર જાણે છે ને પાળે છે, પણ નિયમશાસ્ત્ર સંબંધી લોકો અધૂરા હતા, અભિમાની હતા અને એમનું વિશ્વાસમાં નિષ્ફળ જતું હતું. અને એટલા માટે ફરોશીઓ અને શાસ્ત્રીઓ કરતાં તમારો વિશ્વાસ પણ વધારે હોય તો તમે આકાશના રાજ્યમાં પ્રવેશ પામશો. અને એ બાબત જ્યારે હું શીખતો હતો ને મને શીખવાની મળી કે વિશ્વાસીનું ન્યાયપણું કેવું હોવું જોઈએ. 3 બાબતો એમાં હું શીખ્યો. પહેલી બાબત એ છે કે વિશ્વાસી વ્યક્તિ જે ન્યાયપણું મેળવે છે એ વિશ્વાસથી પ્રાપ્ત થાય છે. ઇબ્રાહિમ તેના વિશ્વાસને લેખે તે ન્યાયી ગણાયો. અને હબાકુક 3 અધ્યાયમાં કહેશે કે ન્યાયી વિશ્વાસથી જીવશે. અને પ્રભુનો સેવક સંત યોહાન પહેલા પત્રની અંદર કહેશે કે કર્મથી નહીં, અથવા ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે યોહાનની સુવાર્તા તેનો પહેલો યોહાનનો પત્ર તેનો 3 અધ્યાય તેની 18મી કલમ, શબ્દથી કે જીભથી નહીં પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ કરીએ. યાની કે આપણે જે આપણા હોઠોથી અથવા આપણા જીવનમાં જે પ્રકારના
શબ્દો છે અને જીભથી એ પ્રકારે નહીં, લોકોને દેખાડો કરવા નહીં, માહેથી થાય, અંદરથી થાય. અને એટલા માટે પ્રભુ ઈસુ એ બાબત પર ભાર મૂકીને કહેતા હતા કે વિશ્વાસ રાખવાથી આપણને પવિત્ર અને ન્યાયી ગણવામાં આવે છે. અને પ્રભુ ઈસુ એ પણ ભારપૂર્વક એટલા માટે તેમના લોકોને કહેવા માંગતા હતા કે જો તમે પવિત્ર જીવન જીવશો નહીં, જો તમે સત્યતા પ્રાપ્ત કરશો નહીં, જો તમારી પાસે ન્યાયપણું આવશે નહીં, દયાભાવ આવશે નહીં, એના માટે પુષ્કળ દાખલાઓની દલીલો પ્રભુ ઈસુએ કરી છે. અને એ ઘણી બધી બાબતો હું તમારી આગળ એટલા માટે યાદ કરીશ કે પ્રભુ ઈસુ એ જણાવવા માંગતા હતા કે ન્યાયપણું એ વિશ્વાસથી મળે છે. અને વિશ્વાસ એ આપણા દૈનિક જીવનમાં સત્યતા હોવી જોઈએ, દૈનિક જીવનમાં નમ્રતા હોવી જોઈએ, દૈનિક જીવનમાં આપણે શુદ્ધ અને પવિત્ર જીવન જીવીને ઈશ્વરને પસંદ પડે તેવી વ્યક્તિ રહેવાનું છે. પ્રભુની ઈચ્છાઓને, પ્રભુની આજ્ઞાઓને પાળવાની છે, આજ્ઞા પાલન કરવાનું છે. અને ત્યારે ઈશ્વરના લોકો તરીકે આપણે વિશ્વાસુપણે ન્યાય ગણાઈએ છીએ. અને એટલા માટે એ પહેલી બાબત છે જે હું સમજ્યો. વિશ્વાસ દ્વારા જે મળતું ન્યાયપણું એ તો ન્યાયી વિશ્વાસથી જીવશે એના પર આધારિત છે, સત્ય જીવન પર આધારિત છે. એમાં જે બીજી મહત્વની બાબત છે એ તો પવિત્ર અને સાચા આચરણથી વ્યક્તિ ઈશ્વરની સાથેના સંબંધમાં જોડાય છે. 5મો અધ્યાય તેની 6ઠ્ઠી કલમમાં ત્યાં જે ધન્ય વચનો પ્રભુ ઈસુએ કીધા અને ત્યાં આ પ્રમાણે છે કે ન્યાયપણાની ભૂખ અને તરસ જેઓને છે તેઓને ધન્ય છે, તેઓ ધરાશે. અને એ જે બાબત પ્રભુ ઈસુ જણાવવા માંગતા હતા એટલે એનો અર્થ એવો છે કે આપણે પાપથી દૂર રહીએ, સત્ય અને ન્યાય આપણા જીવનને માટે બને અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીએ ત્યારે આપણે પવિત્ર અને શુદ્ધતામાં ન્યાય ગણાઈએ છીએ, પવિત્ર અને શુદ્ધતામાં આપણે વિશ્વાસુ ગણાઈએ છીએ. હું તમને કહીશ કે દાનિયેલના પુસ્તકમાં 6ઠ્ઠા અધ્યાયમાં રાજા જ્યારે દાનિયેલને ઉચ્ચ પદવી પર લઈ જવા માંગતા હતા અને એ દાનિયેલે મોટા સ્થાન પર લઈ જવાના હતા ત્યારે એમના સુબાઓ, એમના મંત્રીઓ, એમના અધિકારીઓ અને એ બધાને બહુ ઈર્ષા અને અદેખાઈ આવતી હતી કારણ કે એમને આગળ જવું હતું. અને એટલા માટે એ સુબાઓ, એ મંત્રીઓ, એ અધિકારીઓ, એ આગેવાનોએ રાજાને એવી રીતે ચડાવ્યા, રાજાને કીધું 30 દિવસ સુધી જો તને કોઈ ભજે નહીં અથવા તને કોઈ નમે નહીં તો એવા વ્યક્તિઓને ત્યારે સિંહોના બિલમાં નાખવો. અને એવો કાયદો બનાવી દેવામાં આવ્યો અને રાજાએ એ પ્રમાણે મોહર મુદ્રા મારી. અને આપણે જાણીએ છીએ કે દાનિયેલે એ જાણ્યા છતાંય તે ન્યાયી જીવન જીવ્યો. દાનિયેલ એ જાણ્યા છતાંય એ સત્યથી સહેજ પણ આડાવડી થયો નહીં. દાનિયેલે એ જાણ્યા છતાંય પણ એના જે ન્યાયપણાની જે રીત હતી એમાંથી સહેજ પણ ચલિત થયો નહોતો. એણે પ્રાર્થના કરવાનું સતત ચાલુ રાખ્યું. દિવસમાં 3 વખત એ પ્રાર્થના કરતો હતો, યરુશલેમની તરફની બારી ખોલી રાખીને. અને લોકો જુએ, લોકોને ખબર પડે, લોકો કાયમ જોતા હતા. અને અધિકારીઓ અને સુબાઓ અને મંત્રીઓ એ પકડવા માંગતા હતા, એ જાણવા માંગતા હતા. એ લોકોએ તરત પકડી લીધું અને એ લોકોએ તરત જ રાજાને જઈને આ ફરિયાદ કરી. આપણે જાણીએ છીએ કે સિંહોના બિલમાં તેને નાખવામાં આવ્યો, પણ દેવ યહોવાએ તેને અદ્ભુત બચાવ કર્યો. યુસુફના જીવનમાં આવી સ્થિતિ બની હતી. યુસુફ એ પોટીફારના ઘરમાં હતો ઉત્પત્તિના 39મા અધ્યાયમાં. અને યુસુફ પેલા પોટીફાની સ્ત્રી જે વારંવાર અનૈતિક એની સાથે સંબંધને માટે સતત પ્રયત્ન કરતી હતી. અને એ સમયે જે બાબત બની, યુસુફ કહે છે કે હું એવું મોટું કુકર્મ કરીને હું મારા દેવનો અપરાધી કેમ બનું. એની જાતના આચરણને, એની જાતના જીવનને એણે પ્રભુની કૃપામાં બીક રાખીને પોતાની જાતને શુદ્ધ રાખી, પવિત્ર રાખી. અને હું તમને કહીશ કે એ ન્યાયપણું, એ વિશ્વાસપણું છે. હું એવું મોટું કુકર્મ કરીને હું મારા દેવનો અપરાધી બનીશ નહીં. યુસુફના એ શબ્દો હતા. અને હું તમને કહીશ કે એ સત્ય જીવન, એ સાચું આચરણ એ વિશ્વાસી વ્યક્તિનું ન્યાયપણું છે. ત્રીજી બાબત તમારી આગળ કહીશ તો એ પ્રેમથી ઉભરાતું હૃદય અને દયાભાવવાળું જીવન. અથવા પ્રેમથી ઉભરાતું હૃદય એ યુસુફનું આપણે જોઈએ છે. એના ભાઈઓ પ્રત્યે એણે જે દયા દર્શાવી, એણે તેના ભાઈઓ પર જે પ્રેમ કર્યો એ તો બહુ મોટો પ્રેમ હતો. આપણે જાણીએ છીએ માર્થીની સુવાર્તાના 5મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ધન્ય વચન કહેતા 7મી કલમમાં કહે છે કે દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. અને ભલો સમૃદ્ધિ પ્રભુએ દ્રષ્ટાંત જે આપ્યું એ પંડિતને આપ્યું. એ શાસ્ત્રી જ્ઞાની હતો માણસ અને પ્રભુ ઈસુનું પરીક્ષણ કરવા આવેલો.
અને પ્રભુ ઈસુનું પરીક્ષણ કરતા કહેતો હતો કે નિયમ સાથ પ્રભુ મારે ઉપદેશક મારે અનંત જીવન પામવું છે. અને પ્રભુ ઈસુ ત્યાં એમને જણાવતા હતા કે નિયમ શાસ્ત્ર તું જાણે છે? અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે હા, હું સૌથી મોટી આજ્ઞાઓ એટલે બંને આજ્ઞાઓ બોલી ગયો પ્રભુની. અને કહે છે તું તારા દેવ પર પૂરા સામર્થ્યથી, પૂરા બળથી, પૂરા મનથી તું તારા દેવ પર પ્રેમ કર, અને એવો જ પ્રેમ તું તારા પડોશીઓ પર કર. અને પ્રભુ ઈસુએ ત્યાં કીધું કે તું એ પ્રમાણે કર. પણ પંડિત તો પરીક્ષણ કરવા માંગતો હતો, કારણ કે જ્ઞાની હતો ને, ન્યાયી હતો, બહુ મોટો ધાર્મિક હતો, અને એવું સમજતો હતો કે મારા જેવો બીજો કોઈ નથી. અને એટલા માટે એણે બીજો પ્રશ્ન કર્યો. અને બીજો પ્રશ્ન પ્રભુ ઈસુને કીધું કે મારો પડોશી કોણ? અને પ્રભુએ ત્યાં બહુ ગજબનું દ્રષ્ટાંત આપ્યું. પ્રભુએ ભલો સમરૂનું દ્રષ્ટાંત આપ્યું. અને ભલા સમરૂનીમાં દ્રષ્ટાંતમાં પેલો લેવીની યાજક પેલા લોટારાથી અધમો થઈને પડેલા પુરુષની પાસે થઈને સાઈડ ફંટાઈને એમની સામું જોયો નહીં, એમને દયા આવી નહીં, કરુણા આવી નહીં, અને ત્યાંથી ફંટાય. પણ એ ગજબના ધાર્મિક લોકો હતા, એ ગજબના નિયમશાસ્ત્ર જાણનારા લોકો હતા, અને એ બધું એમની પાસે હતું, છતાં એમને દયાભાવ નહોતો, સાચું આચરણ નહોતું એમની પાસે. હું તમને કહીશ કે એ જે પ્રકારનું જે જીવન જીવવા માંગતા હતા એમાં પ્રેમ ભાવ નહોતો, એમાં દયા કરુણા નહોતી. અને એટલા માટે એ સાઈડ પર થઈને નીકળી ગયા. અને આપણે જાણીએ છીએ કે સમરૂની વ્યક્તિ કે એ વ્યક્તિને જોઈને તરત તેની દયા આવી, અને તરત એ ત્યાં ગયો અને એને પાટાપિંડી કરી, પોતાના જાનવર પર બેસાડીને નજીકના ઉતારાવાળા પાસે લઈ ગયો. પેલા ઉતારાવાળાને પણ 2 દિનાર આપ્યા અને તેને કીધું કે હું ફરી પાછો આવું ત્યાં સુધી તો એની માવજત કરજે, વધારે ખર્ચ લાગશે તો હું આપીશ. તમે જુઓ કે આ જે દયાભાવ છે, આ જે પ્રેમથી ઉભરાતું હૃદય છે, એ વિશ્વાસી વ્યક્તિનું ન્યાયપણું છે. સત્ય જીવન છે, સત્ય આચરણ છે, એ વિશ્વાસી વ્યક્તિનું ન્યાયપણું છે. અને તમને કહીશ કે જે સાચા કર્મો છે, સાચા ભાવો છે, સાચા હૃદયથી નીકળતા ઈશ્વર સાથેના સંબંધો છે, નમ્રતા છે, એ વિશ્વાસી વ્યક્તિનું ન્યાયપણું છે. અને એ ફરોશીઓ કરતાં ઉપર છે, એ આકાશના રાજ્યના ભાગીદાર બને છે. અને એ બાબત ત્યાં કહેવામાં આવી છે. હું તમને કહીશ કે ફરોશી લોકો એ બાહ્ય દેખાવ કરતા હતા, છતાંય એ પોતાની જાતને ન્યાયી ગણાવતા હતા. અને ન્યાયને અને દયાને એ લોકો આચરણ કરતા નહોતા, એ લોકો એનાથી દૂર રહેતા હતા. અને એમના મન ફેરવવા માટે, બદલાવવા માટે એ લોકો નમ્ર બનતા નહોતા. એ જાણતા છતાંય એ લોકો નમ્ર થઈને કબૂલાત કરવા માંગતા નહોતા, કબૂલાત કરતા નહોતા. અને એટલા માટે એ લોકો ઈશ્વરની દ્રષ્ટિમાં અન્યાયી ગણાતા હતા. ફરોશીઓ લોકો ફક્ત બાહ્ય દેખાવ કરતા હતા, એનાથી વિશ્વાસી લોકો એ હૃદયથી પ્રભુને સમર્પિત હોય છે. ફરોશી લોકો એ જાણે કે લોક દેખાવ કરતા હોય છે, અને જાણે કે એક પ્રકારનો એક મોહરો પહેરીને ફરતા હોય એવા લાગે. જ્યારે વિશ્વાસી વ્યક્તિ એ પ્રભુને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે છે. ફરોશી લોકો એ નિયમ જળ 2 સલાહ પાડતા હોય છે, નાની નાની બાબતો ઝીણવી, સાબાત પાડવો એટલે પાડવો જ, નાની નાની બાબતો બિલકુલ એ સાઈડ પર લેતા નથી. જ્યારે પ્રભુના વિશ્વાસી વ્યક્તિઓ પ્રેમ, દયા, સત્ય એમના જીવનમાંથી કદી ખસતું નથી. તેમના સત્યનું આચરણ તેમના જીવનમાં છે, તેઓ સાચું જીવન જીવે છે, અને પ્રભુ તેમને આશીર્વાદ આપે છે. પેલી એક વાર્તા હું નાનો હતો ને મને યાદ છે સ્કૂલોમાં, કે પેલો ચોર કોઈક ચોરી કરવા જતો હતો, લૂંટારો હતો, ચોરી કરવા જતો હતો. પેલા કોઈક સાધુને લૂંટી લેવા પ્રયત્ન કરતો હતો. સાધુએ તેને સમજ આપી. સાધુએ કીધું કે તું ચોરી કરવાનું બંધ કર તો સારું. તો ચોર કહે છે કે ના, એ કદી શક્ય બનશે નહીં, હું મારા જીવનમાં આજીવન ચોરી કરવાનો છું. એટલે સાધુએ કીધું સારું, તું ચોરી કરવાનું બંધ ના કરતો હોય તો હું બીજો તને એક મંત્ર આપું છું, એ તારા જીવનમાં પાળવાનો છે. અને એ તો તું હંમેશા સાચું બોલ, સત્ય તું જીવન જીવ, એટલો તું મંત્ર તારા જીવનમાં પાડીશ. પેલો બહુ રાજી ખુશીથી હા, હું મારા જીવનમાં સાચું બોલીશ, હું સત્ય પ્રમાણે જ રહીશ, કદી જૂઠું બોલીશ નહીં. અને પછી બીજા દિવસે ચોરી કરવા નીકળ્યો. એણે મનમાં નક્કી કર્યું હતું કે હું રાજાના મહેલમાં જઈશ અને રાજાના મહેલમાં જે 4 પેલા રત્નો છે તે ચોરી લઈશ. અને એ પ્રમાણે મનમાં વિચારીને એ નીકળી પડ્યો. અને એ જતો હતો, અને મહેલની આગળ મુખ્ય દરવાજા આગળ પેલા દરવાનો હોય એ લોકો મળ્યા. એટલે પેલા ચોરને પૂછ્યું કે તું ક્યાં જઈ રહ્યો છું?
અડધી રાત્રે મોડી રાત્રે પેલો ચોર કહેશે કે રાજાના મહેલમાં જઉં છું. શું કરવા જઉં છું? ચોરી કરવા જઉં છું. સત્ય બોલવાનું વ્રત લીધેલું ને. હું તમને કહીશ કે એ છેક અંદર ગયો, ત્યાં જેટલા મળ્યા એ બધાની આગળ એ સાચું જ બોલ્યો. એણે સત્યનું વ્રત પાડ્યું. બીજા દિવસે રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે 4 રત્નો ચોરાયા છે અને એ 4 રત્નો જે કોઈની પાસે હોય તો ચોક્કસ મહેરબાની કરીને તમે અહીં લાવો અને તમને બહુ મોટું ઇનામ મળશે. અને પેલો ચોર તો સાચું બોલનારો વ્યક્તિ હતો. બીજા દિવસે હોંશે હોંશે પાછો મહેલમાં ગયો. રાજાની પાસે જઈને કીધું કે રાજા, અને એક જ રત્ન લઈને આવેલો. ચાર ચોરાયેલા ને, પણ એક જ લઈને આવેલો. કારણ કે વેચવા પડેલા એને. પેલા દરબારને એક આપવું પડેલું, પેલા મંત્રીને એક આપવું પડેલું, પેલા પ્રધાનને એક આપવું પડેલું, તો કે અંદર જવા દઈશ. એટલે તમે જુઓ કે સત્ય જીવનના કારણે એ રાજાને એટલો આનંદ થયો એ વ્યક્તિ પ્રત્યે કે રાજાને પેલા પ્રધાન ને પેલા મંત્રીઓને સાઈડ પર કરીને એને પ્રધાન બનાવી દીધો. તમને હું એટલા માટે કહીશ કે સત્ય જીવન, સાચું આચરણ એ વિશ્વાસી વ્યક્તિનું ન્યાયપણું છે. જો હું ન્યાયી જીવન જીવવા માંગુ છું તો મારે નમ્ર થવું પડશે, મારે દયાળુ થવું પડશે, મારે સત્ય જીવન જીવવું પડશે. જો હું એ પ્રમાણે જીવીશ નહીં તો હું ફરોશીની શાસ્ત્રી જેવો વ્યક્તિ બનીશ ખરો, તો ધાર્મિકતા મારા જીવનમાં પુષ્કળ હશે. ગજબનું ન્યાયપણું પાડતો હોઈશ, ગજબના નિયમશાસ્ત્ર જાણતો હોય ને પાડતો હોઈશ, પણ એ ન્યાયી ગણાશે નહીં. ઘણી બધી બાબતો હું તમારી આગળ એમાં કહી શકું. ગાંધીજીએ જે આ ગિરી પ્રવચનનો જે જાણે અભ્યાસ કર્યો ને, શીખ્યા ને, એમણે જે વ્રતો સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું ન સંગરવું, એ આખા એમના જીવનમાં ઉતારવા કોશિશ કરી. અહિંસક લડત ચલો આપણા ભારતમાં કરી અને અંગ્રેજો આપણે એમની ગુલામગીરીમાંથી આપણે છુટકારો પામ્યા. પણ એમની સાથે અહિંસક જે આંદોલનો થયા, એ જે લડત કરી, એ ગિરી પ્રવચનમાંથી આવ્યું. એ પ્રભુના વચનો એ પ્રબોધમાંથી આવ્યું. અને આપણા ભજન સંગ્રહમાં પેલું ગીત મને યાદ આવે છે. ગીત તો છે 394 નંબરનું ગીત છે, કાંચી માધવજી રત્નગ્રાહીનું, કામા રત્નગ્રાહીનું. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. એ ગીત આખું તમે જો ઘરે જઈને તમે વાંચજો, એ ગીત ગાજો. એ બહુ ગજબનું ગીત છે. એ લેખક, એ કવિ એવું કહેશે કે ભાણું વાતાનિત ઉઠવું સંતોને શોભતું એ છે, અને વળું કરવું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. પોતાને નિત્ય પવિત્ર રાખવા સંતોને શોભતું એ છે, અને વળી ભૂંડાનો કરવો ધિક્કાર સંતોને શોભતું એ છે. ચાહવું ભલું સૌ લોકનું સંતોને શોભતું એ છે, વળી સુખે દુઃખે લેવો સર્વનો ભાગ સંતોને શોભતું એ છે. આગળ ગજબની બાબતો છે. હું તમને એ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. સાચું ન્યાયપણું માહે છે. સાચું વિશ્વાસુપણું એ દેખાડો હોતો નથી, એ બહારથી હોતું નથી, એ અંદરથી હોય છે. અંદરથી એ સાચા ભાવો, અંદરથી જે નીકળતા એ ભાવોમાં, અહીં આ ગીત કરતા કે છે પર નિંદામાં ન રાચવું, ઝઘડાથી બારગાવ દૂર રહેવું, એ જે બધી બાબતો છે, સત્ય આચરણ, સાચું જીવન, દયાભાવ, નમ્રતા, એ ન્યાયપણું છે, એ વિશ્વાસુપણું છે. અને જો એ પ્રકારે આપણે જીવીએ છીએ તો આપણે ફરોશીઓ અને શાસ્ત્રીઓ કરતાં પણ સાચું જીવન જીવીએ છીએ. અને ફરોશીઓ અને શાસ્ત્રીઓ હું તમને કહીશ કે આજની મંડળીઓમાં પુષ્કળ છે. એટલા માટે કે એ લોકો પુષ્કળ સારા દેખાય, ગજબના ધાર્મિક દેખાય, ગજબના દાનો આપે, ગજબના સારા કામો કરવા પ્રયત્ન કરે, પણ માહે કાંઈ નહીં. અંદરથી તો મેલાની મેલા જ હોય, પાપના ઢગલા હોય એમના જીવનમાં. કોઈની નિંદા કરતા હોય, કોઈનું ખોટું કરતા હોય, કોઈની ગંદી ગાળો બોલતા હોય, કોઈનું બગાડતા હોય, કોઈનું નુકસાન કરવા જતા હોય, પણ છતાંય આગળ ધાર્મિક તો ખરા જ, બધું સારું કરતા હોય. અને હું તમને કહીશ કે એવા લોકો આજે મંડળોમાં પુષ્કળ છે. અને એવા લોકોને પ્રભુ સંબોધીને કહેશે કે એ ફરોશી, એ શાસ્ત્રીના ન્યાયપણાથી જો તમારું ન્યાયપણું સારું નથી, તો આગળ નથી, તો તમે આકાશના રાજ્યના ભાગીદાર નથી. જો તમે એ લોકોથી આગળ સાચા વિશ્વાસમાં અને સાચા સત્ય જીવનના આચરણમાં ચાલો છો, દયાભાવ રાખો છો, નમ્ર જીવન જીવો છો, પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવન જીવો છો, તો આકાશના રાજ્યના ભાગીદાર છો.
અને હું માનું છું ત્યાં સુધી આપણે જો એ પ્રકારે જીવનમાં નથી તો ચોક્કસ આપણે ભલે ખ્રિસ્તી છીએ, આપણે ભલે ગયા વાર હું કહેતો તારણ સુધી આપણે પહોંચ્યા છીએ, તારણથી હવે આગળ જવાનું છે. કારણ કે તારણ એ બહુ જૂનું અને ઘસાઈ ગયેલો શબ્દ થઈ ગયો છે. દરેક વિશ્વાસી દરેક ખ્રિસ્તી લોકોની પાસે તારણ શબ્દ આવી રહ્યો છે અને બધા લોકો કહે છે કે હું તારણ પામ્યો છું, હું નવજન્મ પામ્યો છું. પણ આંતરિક જીવનમાં તો ગંદકી હોય છે. તારણ તો ખરું જ, પણ ઈર્ષા હોય છે, અદેખાઈ હોય છે. તમે જો એ પાપ તો ખસતા જ નથી, કારણ કે આગળનો જે સ્ટેપ છે ને એ સ્ટેપમાં તો ગયા જ નથી. ઈશ્વર સાથેનો સંબંધ, પવિત્ર આત્મા પામવું, પવિત્ર આત્માની સાથે ચાલવું, આત્મામાં ચાલવું, એ તો થયું જ નથી. ઈશ્વરની ઈચ્છા પૂર્ણ થતી નથી. એટલા માટે વિશ્વાસી વ્યક્તિનું આચરણ, વિશ્વાસી વ્યક્તિનું જીવન અને એનું ન્યાયપણું એ દયાભાવ હોય, નમ્રતા હોય, સાચું આચરણ અને સત્ય જીવન હોય, એ સિવાય કાંઈ નથી. અને એટલા જ માટે મીખા પ્રબોધક 6 અધ્યાયની 8મી કલમે અમે તમને તમારે આગળ કીધી એ પ્રમાણે, હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તું, દયાભાવ રાખો અને તારા દેવ સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય માણસની પાસે યહોવા દેવ બીજું કાંઈ કશું માંગતા નથી. જો હું ન્યાયથી ચાલીશ નહીં, જો હું દયાભાવ રાખીશ નહીં અને જો હું નમ્રતાથી પ્રભુની સાથે રહીશ નહીં, તો હું ન્યાયી, કદાચ ને લોકો મને ન્યાયી કહેશે કે સારો માણસ છે, ગજબનો માણસ છે, પણ બાઇબલ પ્રમાણે, પ્રભુના વચન પ્રમાણે હું અન્યાયી ઠરીને જાણે કે મારા ઘરે જઈશ. અને એવું આપણા જીવનમાં ના થવું જોઈએ, કારણ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસોમાંથી હવે પસાર થઈ રહ્યા છે અને એ દિવસો બહુ નજીક આવી રહ્યા છે. અને જેમ જેમ એ નજીક આવે ત્યારે પ્રભુનું વચન કહેશે કે તમે જેવો ઘરમાં છો તેવો તમારા ધાબા પર જાઓ, તમે ઉપર જાઓ, તમારા વિશ્વાસમાં તમે વધો, તમારી જીવનને પ્રભુને સ્વીકારો અને એ પવિત્ર અને એ સાચું આચરણવાળું જીવન જીવો. અને તો રહી કોણ વ્યક્તિ મૃત્યુલોકમાં જવા માંગે છે? કોણ વ્યક્તિ એ નરકમાં કે હાડેસમાં જવા માંગે છે? બધા આપણે પારાદેશમાં જઈએ, બધા આપણે સ્વર્ગમાં જઈએ, કોઈની ઈચ્છા નથી. અને એ જીવન તો આ જગતમાં, માનવી જીવનમાં આપણે સત્ય જીવન જીવીએ, સાચું આચરણ કરીએ, નમ્રતાથી ભર્યું જીવન જીવીએ, દયાભાવ રાખીએ અને એવું જીવન જીવવાને માટે આવો આપણે પ્રભુની પાસે જઈએ. એવું ન્યાયપણું, એવું વિશ્વાસુપણું આપણા જીવનમાં આવે અને એ સાચા જીવનથી આપણે વધારે ને વધારે પ્રભુની સાથે રહીને જીવીએ. અને એટલા માટે આપણી આંખો બંધ કરીશું અને અત્યારે આ સમયે આપણા મનોમાં આપણે આંખો બંધ કરીને વિચાર કરીએ કે આપણે ક્યાં છીએ. શું ફરોશી કે શાસ્ત્રી વર્ગના જેવા ન્યાયી અથવા તો એ પ્રકારના ધાર્મિક લોકો છીએ? આપણે આંખો બંધ રાખીએ અને આપણે એ મનમાં વિચારીએ કે શું આપણે એ પ્રકારના ધાર્મિક લોકો છીએ? એ પ્રકારના ધાર્મિક લોકો શું કરે છે? મેં તમારે આગળ કીધું એ પ્રમાણે એ લોકો બહારનો દેખાડો કરે છે, હૃદયથી નહીં. જો આપણે એ પ્રકારના વ્યક્તિઓ છીએ તો આજે જ કબૂલ કરીએ અને સાચું આચરણ, સાચું દયાભાવ, નમ્રતા આપણા જીવનમાં લાવીએ અને એ પ્રમાણે કરીશું તો હું માનું ત્યાં સુધી પ્રભુ આપણને સ્વીકારશે, પ્રભુ આપણને આશીર્વાદ આપશે અને પ્રભુની સાથે આપણે એ પ્રકારે ચાલીશું અને પ્રભુ ઈચ્છે છે એ પ્રમાણેનું જીવન આપણું બનશે. પણ જો એ પ્રકારનું આપણે જીવન જીવતા નથી તો આ ભલે ને આપણે ખ્રિસ્તી છીએ ને બાપ્તિસ્મા લીધું છે ને પૂર્ણ સભાસદ થયા છે ને પ્રભુ ભોજન લેતા હોઈએ કે આ પ્રમાણે કરતા હોય ને પ્રાર્થના કરતા, પણ એનો મિનિંગ રહેતો નથી. અને એટલા માટે હું તમને એ પડકાર આપી રહ્યો છું. તમારા હૃદયોમાં તમે જુઓ, પ્રભુની સાથે તમે બોલો. પ્રભુ આપણી મધ્ય હાજર છે, પ્રભુનો પવિત્ર આત્મા અત્યારે અહીંયા હાજર છે અને પવિત્ર આત્મા આપણને સતત કહી રહ્યા છે કે હું શું છું, હું કેવું જીવન જીવું છું, હું કેવા પ્રકારનું છું. અને જો આપણે એમાં અધૂરા છીએ, જો એમાં નબળા છીએ તો આપણા માટે બીજી તકો કદાચ ના પણ હોય. પ્રભુ વારંવાર આપણને તકો આપી રહ્યા છે, વારંવાર આપણને જણાવી રહ્યા છે અને આપણે એ ગણકારીએ નહીં અથવા એનાથી એ બહાર કાલે કરીશ કે પરમ દિવસ કરીશ કે પછી પ્રભુ હું વિચારીશ કે પછી હું બેસીશ કે પછી હું પ્રાર્થના કરીશ. ના, એવું ના કરીએ. પ્રભુ ઈચ્છે છે કે અત્યારે જ, હાલ જ તારણ છે, હાલ જ માન્ય કાળ છે, હાલ જ આપણે વિચારીએ અને પ્રભુની પાસે જઈએ. કારણ કે પ્રભુ એ ઈચ્છે છે આપણું જીવન નિષ્ફળ જવું જોઈએ નહીં, આપણો વિશ્વાસ અને આપણું ન્યાયપણું એ ખલાસ થઈ જવું જોઈએ નહીં. એ ઈશ્વરના સાથેના સંબંધમાં બંધાવવું જોઈએ અને ઈશ્વરની સાથે ચાલવું જોઈએ અને એ સાચું જીવન આપણે જીવીએ. અને એટલા માટે આવો પ્રભુની પાસે જઈએ, પ્રભુની પાસે એ કૃપા માંગીએ. પ્રભુજી,
સર્વશક્તિમાન ઈશ્વર, ગૌરવવાન રાજા, પવિત્ર દેવ, અમે તમારા દીકરા દીકરીઓ તમારી હજુરમાં આવ્યા છીએ પ્રભુ. અમે તો અધૂરા લોકો છીએ, અમે નબળા માણસો છીએ, અમે ધાર્મિક લોકો છીએ. સાચા જીવનથી પ્રભુ અમે એ જીવનથી વંચિત છીએ. સાચું સત્ય આચરણ પ્રભુ અમારા જીવનમાં નથી. અમે લોકો ગંદી ગાળો બોલીએ છીએ પ્રભુ. અમે લોકો નિંદા કુસમ કરીએ છીએ, એકબીજાની ચાળી કરીએ છીએ, નિંદાઓ કરીએ છીએ, બીજાઓનું ખોટું કરીએ છીએ, નુકસાન પહોંચાડીએ છીએ પ્રભુ. અને પ્રભુ અમે સારું કાંઈ કશું કરતા નથી. છતાંય અમે સારા લોકો છીએ, છતાંય અમે ધાર્મિક લોકો છીએ, છતાંય અમે નિયમિત ચર્ચમાં જઈએ છીએ, છતાંય પ્રભુ અમે તમારા વચનો જાણવા અને પાળવાને પ્રયત્ન કરીએ છીએ. પ્રભુ અમે જાણીએ છીએ કે તમારા વચનોમાં તો તમે જે જણાવો છો એ તો સાચું ન્યાયપણું, સાચું વિશ્વાસુપણું એ છે કે અમે તમારી સાથે જીવીએ, તમારી સાથે નમ્રતાથી ચાલીએ, સાચો દયાભાવ રાખીએ, સાચું પવિત્ર અને સત્ય જીવન જીવીએ. અને તમે પવિત્ર છો, અમને પ્રભુ તમે પવિત્ર અને શુદ્ધ થવા માટે સતત તમારા વચનો અમને જણાવી રહ્યા છે. કારણ કે પ્રભુ તમારું વચન કહે છે કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. પ્રભુ તમે અમને પવિત્ર કરો, તમે અમને શુદ્ધ કરો, સાચા હૃદયના અમને બનાવો. માહેથી પ્રભુ અમને શુદ્ધ કરીને આ જગતમાં સાચા લોક તરીકે અમારા જીવનનો તમે ઉપયોગ કરો તેવી વિનંતી પ્રભુ કરીએ છીએ. અમારા જીવનમાં રહેલા પાપો અપરાધોને પ્રભુ તમે જાણો છો, તમે અમને માફ કરો, તમે અમને શુદ્ધ કરો, તમારી કૃપાથી અમને ભરો. અને પ્રભુ અમે જે ભૂલો કરી, જે બાબતોમાંથી પસાર થયા એ બધું તમારી આગળ ખુલ્લું છે, ઉઘાડું છે. અમને દુઃખ થાય છે પ્રભુ, અને અમને શરમ લાગે છે પ્રભુ, કારણ કે પ્રભુ અમે પાપી લોકો છીએ. તમે અમને પવિત્ર કરો, અમારા પાપો અપરાધોને તમે ભૂંસી નાખો, અમને માફ કરો, અને તમારા દીકરા દીકરીઓ તરીકે અમારો સ્વીકાર કરીને તમારા રાજ્યમાં, તમારા માર્ગોમાં અને જે તમે ઈચ્છો છો તે પ્રકારનું જીવન પ્રભુ તમે અમારું બનો તેવી વિનંતી પ્રભુ અમે બધા કરીએ છીએ. અમારા બધાના જીવનોને પ્રભુ તમે આશીર્વાદ આપો તેવી પણ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. અને આજથી અમારું જીવન એ તમારા માર્ગોમાં, તમારા વિશ્વાસમાં સાચી નમ્રતા સાથેનું, દયાભાવ સાથેનું જીવીને એક નમૂનો અને જગતનું અજવાળું અને જગતનું મીઠું અમે બનીએ તેવી કૃપા અમે માંગીએ છીએ પ્રભુ. અમે બધા તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો પ્રભુ. આમેન. વિશ્વાસી વ્યક્તિનું સાચો ન્યાયપણું વિશે સાહેબે બાઇબલના અલગ અલગ અધ્યાયોમાંથી અલગ અલગ કલમો દ્વારા અને વિવિધ ઉદાહરણો દ્વારા જે ઉત્તમ સમજ અને ખુલાસા સહિત આપણને જે વચનો આપ્યા, સાહેબનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રાર્થના અમે પવિત્ર દેવ, સર્વશક્તિમાન ઈશ્વર, અમે ફરી તમારી પાસે આવ્યા છીએ પ્રભુ. મીટિંગમાં પ્રભુ તમારી કૃપા અમે જોઈ શક્યા, તમારી હાજરી અમે નિહાળી, તમારા આશીર્વાદો અમે પામે અને સુંદર આરાધના પ્રભુ અમે કરી શક્યા. તમારા વચનના પ્રકાશમાં પ્રભુ અમે આગળ વધી શક્યા. અને વિશેષ પ્રભુ આ એક સુંદર જગ્યાએ, સારી સુંદર વ્યવસ્થામાં અમે મળી શક્યા. અને સ્થાનિક આ વિસ્તારના સર્વ રહીશો જેઓ અહીંયા હાજર છે તેમની હાજરીમાં પ્રભુ અમે તમારું ભજન કીર્તન કરી શક્યા. અને તેથી તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને લેન્ડ સિઝનની આ 12મી મિટિંગ પ્રભુ તમે આશીર્વાદિત બનાવી છે, અમને બધાને તમે આશીર્વાદ આપ્યો છે. અને એટલા માટે આભાર માનતા પ્રભુ આવતીકાલની મિટિંગને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. આવતીકાલે પણ તમે અમારી સાથે રહેજો અને આવતીકાલની મિટિંગ દ્વારા તમારો મહિમા પ્રગટ થાય તેના માટે તમારી કૃપા અમને આપજો. અમને બધાને પ્રભુ એ મિટિંગમાં ભાગીદાર બનાવજો. અને તમારા ગીતો, સ્તોત્રો અને તમારી આરાધના અને તમારા વચનો એ અમારા જીવનનું કેન્દ્રબિંદુ તમે બનજો. અમારા જીવનમાં પ્રાર્થનાને પ્રાધાન્ય આપતા પ્રભુ એમાં પણ તમે અમને વધારે તમારું સામર્થ્ય આપજો તેવી વિનંતી કરીએ છીએ પ્રભુ. અમારી આ સોસાયટીમાં જેઓ બીમાર છે, પાછલા દિવસોમાં બીમાર હતા, તંદુરસ્તી તમે આપી તેઓને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. તમે એ બધાને સાજા ભલા રાખો, તેમની તંદુરસ્તી તમે બનો. જો કોઈ મુશ્કેલી છે, તકલીફ છે પ્રભુ તમે દૂર કરો, સર્વાંગી વિકાસ તમે બનો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. જેમ કારભારી અશ્વિનભાઈએ જણાવ્યું તે પ્રમાણે આ વિસ્તારમાં એક લગ્ન થયું, નેહાનું લગ્ન થયું અને આશીર્વાદિત લગ્ન થયું. એ પરિવારને પ્રભુ તમે આશીર્વાદ આપ્યો અને બહુ સુંદર એ લગ્ન અમે નિહાળ્યું. અને એટલા માટે એ પરિવાર જે નવો બન્યો છે પરિવારને તમે આશીર્વાદ આપજો તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેમના પપ્પા મમ્મી અને
સામેના પક્ષને પ્રભુ તમારી કૃપા અને આશીર્વાદ આપજો. તેઓ એક પરિવારમાં આશીર્વાદિત બનતા આગળ વધે તેવી ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. અને જે નવા સભ્યો આ વિસ્તારમાં આવીને રહીશો બન્યા છે એવા બધા જ કુટુંબોને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. એ 2-3 પરિવારો કે જો આ મિલાપ નગરીમાં આવ્યા અને અહીંયા રહેવાસી બન્યા છે પ્રભુ, તમે તેમને આશીર્વાદ આપજો, તમારી કૃપા આપજો તેવી પણ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. અને ઉપરાંત પ્રભુ, આવનાર દિવસોમાં જે દીકરા દીકરીઓ આ વિસ્તારમાંથી 10મા 12માની પરીક્ષાઓ આપી હશે એવા જો કોઈ દીકરા દીકરીઓ છે તો પ્રભુ તેઓને પણ તમે સફળતા આપજો અને સારા પર્સન્ટેજ સાથે તમે તેઓને ઉત્તીર્ણ કરજો તેવી પણ મારી પ્રાર્થના છે. અને બધાને પ્રભુ તમારી કૃપા અને આશીર્વાદોથી ભરજો તેવી વિનંતી કરતા અમે સૌ તમારા હાથોમાં સોંપાતા, અમારી આ મિટિંગ તમારા હાથોમાં સોંપતા પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણું ત્રિએક પ્રભુ એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા આપણી સાથે અને આપણા પરિવારોની સાથે અને તેમના વિશ્વાસીઓને, તેમના સુવાર્તિકો અને સર્વ તેમના સેવકો, સંતો, ભક્તોની સાથે આજથી માંડીને સદા સર્વકાળ સુધી હોજો. આમીન.